247.32. देन आरबीનો આન્સર મળશે આપણને 41.22 કિલો ન્યૂટન. ઓકે, તો આરબીનો આન્સર આપણે મળ્યો 41.22. હવે આપણે આર એ ફોર્સ ફાઇન્ડ કરીએ. સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ 0. કન્ડિશન છે અપવર્ડ ફોર્સિસ અને ડાઉનવર્ડ ફોર્સિસ. ચલો અપવર્ડ અને ડાઉનવર્ડ આપણે ફિગરમાં જોઈ લઈએ. અપવર્ડ ફોર્સિસ છે અહીંયા આર એ અને આર બી. ઓકે, બે અહીંયા અપવર્ડ ફોર્સિસ છે અને ઉપરના જેટલા બી લોડ લાગે છે એ ત્રણ ફોર્સિસ જે છે એની ડિરેક્શન છે ડાઉનવર્ડ. એટલે કે બે ફોર્સ થશે અપવર્ડ અને 3 ફોર્સ થશે ડાઉનવર્ડ. તો ચલો એની વેલ્યુ પુટઅપ કરીએ આપણે. આર એ પ્લસ આર બી બંને થશે અપવર્ડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ થશે 30 પ્લસ 10 sin 60 પ્લસ 40. આરબીની વેલ્યુ આપણે પહેલાં ફાઇન્ડ કરી 41.22. તો એ વેલ્યુ અહીંયા પુટઅપ કરીએ. આર એ પ્લસ 41.22 ઇઝ ઇક્વલ ટુ 78.66. આર એ ઇઝ ઇક્વલ ટુ 78.66 માઇનસ 41.22. દેન આર એનો આન્સર આપણને મળશે ફાઇનલ અહીંયા 37.44 કિલો ન્યૂટન. ક્લિયર? તો સપોર્ટ એ અને સપોર્ટ બી બંનેના રિએક્શન આપણે ફાઇન્ડ કર્યા. આપણી પાસે હજી પણ કયો ફોર્સ છે? એક હોરિઝોન્ટલ ફોર્સ છે 10 cos 60 ડિગ્રી. તો એને સોલ્વ કરીએ આપણે. એની કન્ડિશન મૂકીએ આપણે. સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 0. રાઇટ હેન્ડ સાઇડ ફોર્સિસ ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ હેન્ડ સાઇડ ફોર્સિસ. 10 cos 60 ડિગ્રી જે છે એની ડિરેક્શન છે લેફ્ટ હેન્ડ સાઇડ. ઓકે, તો રાઇટ હેન્ડ સાઇડ સિગ્મા એચ તો લાગે જ છે ફોર્સ હોરિઝોન્ટલ. તો સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ 10 cos 60 ડિગ્રી. તો સિગ્મા એચ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ આન્સર મળે છે અહીંયા આપણને 5 કિલો ન્યૂટન. હવે રિઝલ્ટન્ટ ફોર્સ આરમાં આપણે સિગ્મા એચ અને સિગ્મા વીની એટલે કે 5 કિલો ન્યૂટન અને 37.44 બંનેની વેલ્યુ પુટઅપ કરીએ. આર ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા એચનો સ્ક્વેર પ્લસ સિગ્મા વીનો સ્ક્વેર અંડર રૂટ 5નો સ્ક્વેર પ્લસ 37.44 ઇઝ ઇક્વલ ટુ 37.77 કિલો ન્યૂટન. રિઝલ્ટન્ટ ફોર્સ આરની આન્સર મળ્યો આપણને 37.77 કિલો ન્યૂટન. હવે ટેન થીટાની ઇક્વેશનમાં આપણે વેલ્યુ પુટઅપ કરીએ સિગ્મા વી અને સિગ્મા એચની. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વી અપોન સિગ્મા એચ. સિગ્મા વીની વેલ્યુ પુટઅપ કરીએ 37.44. સિગ્મા એચની વેલ્યુ પુટઅપ કરીએ 5. ઓકે, તો 37.44 અપોન 5 ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 7.488. તો એનું ઇન્વર્સ કરતાં આપણને થીટાનો ફાઇનલ આન્સર મળે છે અહીંયા 82.39 ડિગ્રી. ક્લિયર? તો હવે આપણે કેવી રીતે અલગ અલગ મોમેન્ટ અલગ અલગ લોડ ઉપર લેવી, એટલે કે બીમ ઉપર કેટલી પ્રકારના લોડ લાગે છે, કયા લાગે છે અને એમાં રિએક્શન ફોર્સને કેવી રીતે ફાઇન્ડ કરવા, રિઝલ્ટન્ટ ફોર્સને કેવી રીતે ફાઇન્ડ કરવા, ડિરેક્શનને કેવી રીતે ફાઇન્ડ કરવી એ આપણે શીખી ગયા છીએ. ક્લિયર? તો હવે પછી જે છે હવે પછીના જે એક્ઝામ્પલ આપણે જોશું એ જોશું આપણે ગ્રાફિકલ મેથડના. ઓકે, એટલે કે ગ્રાફિકલ મેથડથી આપણે ફાઇન્ડ કરશું રિઝલ્ટન્ટ ફોર્સ આર અને ગ્રાફિકલ મેથડથી જ આપણે ફાઇન્ડ કરશું રિએક્શન ફોર્સ. રિએક્શન ફોર્સ એટલે કે સપોર્ટ એ ઉપરનો રિએક્શન ફોર્સ આર એ અને સપોર્ટ બી ઉપરનો રિએક્શન ફોર્સ આર બી. ક્લિયર? તો આજે આપણે બીમ જે હતો એ બીમમાં કયા ફોર્સ લાગતા હતા? ઇન્ક્લાઇન ફોર્સ. એટલે કે પર્ટિક્યુલર બીમ ઉપર કોઈ પણ એંગલે ઇન્ક્લાઇન ફોર્સ લાગે છે અને એ ઇન્ક્લાઇન ફોર્સને આપણે ઇન્ક્લાઇન ફોર્સને કયા ફોર્સમાં કન્વર્ટ કર્યા? બે ફોર્સમાં કન્વર્ટ કર્યા. ક્લિયર? એક વર્ટિકલ ફોર્સ અને એક હોરિઝોન્ટલ ફોર્સ. ઓકે, અને આપણે બીજો સમ જોયો એક કે એમાં બીમ ઉપર કયો ફોર્સ લાગે છે? પોઇન્ટ લોડ લાગતો હતો પણ એની ડિરેક્શન હતી અપવર્ડ. એટલે એ અપવર્ડ ડિરેક્શન છે તો એને શેમાં કાઉન્ટ કરવાનો છે સ્ટુડન્ટ? આપણે એન્ટીક્લોકવાઇઝ મોમેન્ટમાં. ઓકે, અને આપણે થર્ડ એક્ઝામ્પલ જોયું યુડીએલ પ્લસ એંગલ. એટલે કે બીમ ઉપર એક એંગલ પણ લાગે છે, એટલે કે ઇન્ક્લાઇન ફોર્સે એક ડિગ્રી બનાવે છે ફોર્સ અને સાથે સાથે યુડીએલ પણ લાગે છે અને પોઇન્ટ લોડ પણ લાગે છે. એમાં આપણે રિએક્શન ફોર્સ આર એ ફાઇન્ડ કર્યો, રિએક્શન ફોર્સ આર બી ફાઇન્ડ કર્યો અને રિઝલ્ટન્ટ ફોર્સ આર અને ડિરેક્શન થીટા. ક્લિયર? તો હવે આપણે ગ્રાફિકલ મેથડથી રિઝલ્ટન્ટ ફોર્સ આર અને રિએક્શન ફોર્સ આર એ અને આર બી કેવી રીતે ફાઇન્ડ કરાય એ જોશું. ઓકે, એ આપણે ગ્રાફિકલ મેથડ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, થેન્ક યુ.